ચેનલમાં આપનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે બનાવીશું વટાણા બટેટાનું શાક। અને જો મિત્રો તમને મારા વિડિયો સારા લાગતા હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો। અને હા મિત્રો, મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, વટાણા બટેટાનું શાક બનાવવા માટે મેં આ કુકર લીધેલું છે। આપણે કુકરમાં જ બનાવવાના છીએ। અને આ કુકરમાં મેં 1 ચમચો તેલ નાખેલું છે અને તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે। હવે મિત્રો, આપણે 1 ચમચી રાઈ નાખીશું। રાઈ ફૂટી જાય પછી આપણે હિંગને નાખીશું। અને આ વઘારમાં તમે જીરુંનો પણ ઉપયોગ, આખા જીરાનો પણ ઉપયોગ કરી શકો છો। અડધી ચમચી હિંગ નાખું છું। અને આ એક મેં મીડિયમ ટમેટું લીધેલું હતું। આ ટમેટાના નાના ટુકડા કરી લીધેલા છે। એ ટમેટાને પણ એમાં જવા દેશું। અને તમારી આગળ ફ્રેશ લીમડો હોય અને મીઠો લીમડો હોય અને તમે લીમડાવાળું શાક ખાતા હોય તો લીમડોના પાન પણ નાખી શકો છો। તો આવી રીતે આપણે ટમેટાને એમાં એડ કરી દઈશું। આવી રીતે મિત્રો, આ શાક તરત જ તૈયાર થઈ જાય છે અને નાના મોટા બધા જ ને ખૂબ ભાવશે। વટાણા બટેટાનું શાક નાના બાળકોને પણ ખૂબ ભાવે છે। હવે મિત્રો, આપણે એમાં સ્વાદ પ્રમાણે નિમક નાખીશું। સ્વાદ પ્રમાણે નિમક નાખીશું। નાની અડધી ચમચી હળદર નાખીશું। નાની 1 ચમચી લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર છે એને પણ એમાં જવા દેશું અને ગેસને મીડિયમ કરી દઈશું। હવે મિત્રો, આ મેં બટેટા 150 ગ્રામ બટેટા લીધેલા છે। એ બટેટાના આવડાના મોટા ટુકડા કરેલા છે। થોડાક મોટા ટુકડા કરવાના છે આપણે। એને પણ એમાં જવા દઈશું। અને એને સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે। મિત્રો, આપણે આ આપણે ટમેટું નાખેલું છે, દેશી ટમેટું નાખેલું છે। આને આપણે સાદું ટમેટું જે પેટીનું આવે એ નાખીએ તો આપણે અડધા ભાગનો લીંબુના ભાગના રસને આપણે એમાં જવા દેવાનું છે। હવે મિત્રો, મેં આ 150 ગ્રામ જેટલા વટાણા લીધેલા છે। એ આ લીલા વટાણા છે, એને પણ એમાં જવા દઈશું અને ફરીથી બધું મિક્સ કરી લેવાનું છે। અને મિત્ર, ખટાશના બેલેન્સ માટે હું 1 ચમચી જેટલી ખાંડ નાખું છું, એટલે મસ્ત આપણું શાક તૈયાર થાય છે। 1 ચમચી અચૂક નાખજો। અને મિત્ર, આ હું બધા શાકમાં આવી રીતે લસણની અને ચટણીની પેસ્ટ, ચટણી જે મરચું પાવડર હોય એની પેસ્ટ બનાવી અને નાખું છું। તો પેસ્ટમાં આપણે થોડું પાણી નાખી દીધેલું હોય છે। તો આવી રીતે આ પેસ્ટને, આ 7 થી 8 કળી લસણની હતી અને 1 ચમચી લાલ મરચું પાવડર છે, એને પણ એમાં જવા દે। આવી રીતે તમે અચૂક નાખજો। આ શાક બધા શાકમાં હું આવી રીતે બધા શાકમાં નાખું છું। અને આ શાકના વખાણ કરતાં માણસ થાકતા નથી, એટલું મસ્ત આવી રીતે શાક તૈયાર થાય છે। આ ચટણી અચૂક નાખજો। આવી રીતે બનાવીને બહુ મસ્ત શાકને ટેસ્ટ આવે છે। હવે ફરીથી આપણે બધું મિક્સ કરી લેશું। હવે મિત્ર, આપણે આને 2 મિનિટ માટે કુકર આપણે વિશલ થાય એવી રીતે નહીં, આવી રીતે કુકરને ઢાંકી અને 2 મિનિટ માટે રાખવાનું છે। તો મિત્ર, 2 મિનિટ જેવું થઈ ગયું છે। આપણે ઢાંકણ ખોલી લેશું। તો મિત્ર, આવી રીતે સરસ તેલ પણ છૂટું પડવા માંડ્યું છે। અને મિત્ર, હવે આ મેં 2 કપ જેટલું પાણી લીધેલું છે। મિત્ર, આ હુંફાળું પાણી લીધેલું છે। આપણે આ કલર એકદમ સરસ આવે આપણા શાકમાં। આવી રીતે પાણીને પણ એમાં જવા દેશું અને ફરી મિક્સ કરી લેશું। ગેસની ફ્લેમને હાઈ કરી દેવાની છે। હવે મિત્ર આપણે કુકરને બંધ કરી અને 3 વિસલ થવા દેશું।
તો મિત્રો હવે 4 વિસલ થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કુકરને નીચે લઈને આપણે શાકને જોઈ લેશું. તો મિત્રો આવી રીતે પ્રેશરને હવે આપણે કાઢી લેશું. હવે આપણે આ કુકરના ઢાંકણને ખોલી અને આપણા શાકને જોઈ લેશું. મસ્ત આપણું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો, એકદમ મસ્ત. હવે આપણે એક બટેટાના ટુકડાને જોઈ લેશું. એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે મિત્રો આપણે 1 મિનિટ માટે આ કુકરને ખુલ્લું રાખી અને શાકને શેડવવાનું છે. તો ગેસ ઉપર આપણે શેડવશું. તો મિત્રો આવી રીતે આપણે આ શાકને આ કુકરને ગેસ ઉપર મૂકી દીધેલું છે. હવે મિત્રો આપણે એમાં 1 ચમચી ધાણા જીરું પાવડરને જવા દઈશું. થોડા લીલા ધાણાને જવા દઈશું. તો મિત્રો આ આપણું શાક તૈયાર છે. હવે આપણે એક બાઉલમાં લઈ લેશું. તો મિત્રો આવી રીતે મેં આ બાઉલમાં શાકને કાઢી લીધેલું છે. મિત્રો આવી રીતે શાક બનાવશો તો એકદમ મસ્ત ઘાટા રસાવાળું આપણું શાક તૈયાર થશે. તો મિત્રો કેવી લાગી આજે આ બટેટા વટાણાના શાકની રેસીપી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.